પરેશભાઈ, વરસાદ ખેંચાઈ ગયો છે, ચિંતા છે ખેડૂતોને, અને એકલા ખેડૂતોને નહીં, લગભગ ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ પણ ચિંતા કરી રહ્યા છે, કારણ કે હવે વરસાદ ના આવે તો કદાચ તકલીફમાં મુકાઈશું કે બહુ મથે માનવી ત્યારે વિભો માન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય. કે લોખંડમાં લાગે કાટ, પૂરબનો વાય પવન તો બદલી તો એમ જ ભણે કે 72 પોર મેઘ હોય. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, ગુજરાતમાં વરસાદ છેલ્લા કેટલાક સમયથી અટકી ગયો છે, અથવા તો એમ કહી શકાય કે ખેંચાઈ રહ્યો છે. શું કારણ છે? સતત ચિંતા થઈ રહી છે ખેડૂતોને પોતાના ઉભા પાક માટે, કારણ કે પહેલો રાઉન્ડ આવ્યો અને બીજો રાઉન્ડ આવ્યો ત્યાં સુધીમાં તો સિંચાઈનું લગભગ મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું, અને આ વર્ષે સારો વરસાદ આવશે તેવી આશાએ ખેડૂતોએ પણ પોતાની ખેતી લાયક જમીનમાં અલગ અલગ પાક લઈને બેઠા છે અને ચિંતા થઈ રહી છે. વરસાદ નથી આવતો. બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર તરફથી આવતા પવનો હોય, એક આશા બંધાય છે, વાદળછાયું વાતાવરણ થાય છે અને મેઘરાજા હાથ થાળી આપીને છટકી જાય છે. મારી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. કેટલાક સવાલોના જવાબ તેમની પાસેથી મેળવીશું. પરેશભાઈ, નમસ્કાર, સ્વાગત છે મુંબઈ સમાચારમાં. નમસ્કાર પરેશભાઈ, વરસાદ ખેંચાઈ ગયો છે, ચિંતા છે ખેડૂતોને, અને એકલા ખેડૂતોને નહીં, લગભગ ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ પણ ચિંતા કરી રહ્યા છે, કારણ કે હવે વરસાદ ના આવે તો કદાચ તકલીફમાં મુકાઈશું. કેમ અટક્યો છે વરસાદ, અને કદાચ આવનારા દિવસોમાં કોઈ આગાહી ખરી? બીજી વાત છે કે અત્યારે હજુ ચોમાસું છે વિદાય નથી લઈ રહ્યું, હજુ ચોમાસું આગળ ચાલવાનું છે. વરસાદ પણ હજી પડશે, પણ સમયે ન પડે તો પણ એ નકામું. અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ ઉદ્ભવી છે, જો કે એ સિસ્ટમ ગુજરાતને બહુ લાભ કરતા નથી, એટલે આ એક ગંભીર વિષય છે. નો ડાઉટ કે 28 તારીખ, આમ તો 26 તારીખથી આવતીકાલથી જ અમારી લાંબા ગાળાની આગાહી છે, પણ 26 તારીખથી કદાચ ચાલુ ન થાય, 27, 28 કે 29 થી ચાલુ થાય તો પણ ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ આપણે એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, કોઈ પૂર્વ ગુજરાતના, જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓને લાભ આપશે, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો લાભ આપશે. પણ એ વરસાદ છે સામાન્ય હશે, હળવા સામાન્ય, અમુક જગ્યાએ તો ઝાપટા પડશે ને અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડશે. મોટા ભાગના વિસ્તારની અંદર આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળે એવી શક્યતાઓ ઓછી છે. એટલે હજુ વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી લાગી છે. ક્યાંક આખા દેશ રૂઠ્યા હોય, કુદરત રૂઠે તો એની ફરિયાદ તો ક્યાં કરવી, એના જેવી વાત છે જીગરભાઈ. એટલે હજુ આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ હાલ અલગ અલગ મોડેલોના આધારે જે અમે પ્રિડિક્શન કરીએ છીએ એમાં અમને દેખાતી નથી. આ એક ચોક્કસ છે કે સપ્ટેમ્બરમાં પછી આગળ જતા વરસાદ પડે, સારા પડે, પાણી લાયક પણ કદાચ પડે, એ વાત અપવાદ છે. પણ અત્યારે વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. જે સિસ્ટમ બની રહી છે અત્યારે સિસ્ટમ પણ એક કહી શકાય કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, મજબૂત લો પ્રેશર પણ નથી. અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત પહોંચતા ઘણું બધું નબળું પડશે, નબળું પડીને વિખાશે, જેને કારણે ગુજરાતને આ એક વરસાદની કમી આવવાની છે. આમ પણ આ વર્ષ છે જીગરભાઈ અલ્નીનોનું વર્ષ છે, અને અલ્નીનોનું વર્ષ હોય એટલે સ્વાભાવિક રીતે આફ્રિકાના જે પૂર્વ ભાગો, દક્ષિણ એશિયાઈ દેશો અને બીજા પણ જાપાન સહિતના ઘણા વિસ્તારને નબળા ચોમાસાના રૂપમાં અથવા તો અતિવૃષ્ટિના વરસાદના રૂપમાં આ અલ્નીનો છે ઇફેક્ટ કરતો હોય છે. ને એમાં પણ જે દર 3 થી 5 વર્ષે અલ્નીનો સક્રિય થતો હોય છે, પણ એ નોર્મલી સક્રિય થતો હોય. આ વર્ષે અલ્નીનો થોડોક વધારે સ્ટ્રોંગ છે. જે આપણે ઉનાળા દરમિયાન પણ જે વાત કરતા હતા કે ભાઈ સુપર મેગા અલ્નીનો, એમાં સુપર મેગા અલ્નીનો છે. એટલે આમાં થોડું પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઘણું બધું ઉચકાયું છે, જેને કારણે આપણી આખી વેધર સિસ્ટમ ખોરવાય છે, જેને કારણે માત્ર ગુજરાત જ નહીં, ભારત દેશના અન્ય રાજ્યોમાં પણ આ પરિસ્થિતિનો સામનો છે અત્યારે ખેડૂત કરી રહ્યા છે. અને ભારત સિવાય પણ અન્ય જે બીજા દેશો છે, આપણા પડોશી દેશો, એશિયાના દેશો, એ બધાને પણ અત્યારે વરસાદની ઘટ વર્તાઈ રહી છે. અને એમાં જે અલ્નીનોને કારણે જે અરબ સાગર છે, એ અરબ સાગર ખાસ જેવો આપણે કહી શકાય દર વર્ષે સક્રિય થતો હોય એવો સક્રિય નથી. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પોઝિટિવ નથી જોવા મળતો, અને ઉત્તર અરબ સાગરના ભાગો છે એમાંથી ગરમ પવનો આવી રહ્યા છે, જેને કારણે કોઈ પણ સિસ્ટમ આવે છે તો વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી આવીને ગરમ પવનોને કારણે નબળી પડે છે, અથવા તો એની દિશા બદલાઈને આપણાથી દૂર જતી રહે છે, જેને કારણે આપણે આ વરસાદની કમી વર્તાઈ રહી છે. એક પોઝિટિવ કોઈ કારણ હોય તો એ છે આઈઓડી. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોઝિટ,
જે હિન્દ મહાસાગરનું તાપમાન હોય છે એ થોડુંક પોઝિટિવ છે અને જેને કારણે અત્યાર સુધી જે વરસાદ આપણે ગુજરાતની અંદર 58% સુધીની એવરેજ આવી એ આપણે જોવા મળ્યા છે. જોકે હજુ પણ આઈઓડી પોઝિટિવ રહેવાનું છે કે આશા, અને આપણે બધા આશાવાદી માણસ છે, મને પણ આશા છે કે લગભગ સપ્ટેમ્બર અને પછી 10 ઓક્ટોબર સુધી કદાચ ચોમાસું ચાલે, પાછળથી કદાચ વરસાદ સારા પડે. પણ હમણાં જે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર ટાઈમે પણ લગભગ મને લાગી રહ્યું છે કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની જન્માષ્ટમી છે એ સુધરવાની નથી એવું અત્યારે લાગી રહ્યું છે. પરેશભાઈ, આપની વાત ખૂબ સાચી એટલા માટે છે કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો સાવ કોરો ધાકોર હતો. કોઈક સરકારી આંકડા પ્રમાણે જોઈએ તો 6%, પરંતુ આપે તો તેનાથી પણ નીચેનો આંકડો એટલે કે 1%ની આસપાસનો આંકડો કયો. પરિસ્થિતિ ગંભીર છે, ખાસ કરીને ભાણવડ અને તેની આસપાસનો વિસ્તાર. કચ્છમાં પણ તે પરિસ્થિતિ છે. કચ્છીઓ પણ આ વર્ષે નબળું વર્ષ છે તેવું જણાવી રહ્યા છે. મારે સતત ઓબ્ઝર્વેશન તરીકે, હું થોડુંક અભ્યાસ તરીકે હું ત્યાં વાત કરતો હોઉં છું ત્યાં સ્થાનિક લોકો સાથે. દરેક આપે કહ્યું તેમ આશા રાખીને બેઠા છે, મેઘરાજા રૂઠ્યા છે, પણ મનાવા તો પડશે. હવે કુદરતના હાથમાં છે કે કેવી રીતે તે પોતાનું જે હેત જે છે તે ગુજરાત પર વરસાવે. એક છેલ્લો સવાલ છે, ખેડૂતો અને જેની પાસે ખરેખર પોતાની કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી અને પાક જે છે તે લઈને બેઠા છે, તો આ પરિસ્થિતિમાં ખેડૂતોએ શું કરવું જોઈએ? કારણ કે પાક બચાવવો છે, સરકારી સહાય મળશે ત્યારે મળશે. જો જીગરભાઈ, આમ તો અમુક વસ્તુ છે એ કુદરતી હોય છે, માનવ કદાચ ધારે તો પણ એમાં કશું જ કરી નથી શકતો. આપણે એક બહુ જૂની કહેવત છે, એ કહેવત અત્યારે પરફેક્ટ બેસે છે કે બહુ મથે માનવી ત્યારે વિભો માન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય. માણસ બહુ મથામણ કરે તો વિભો 2 વીઘા માન પીવડાવી શકે, પણ રઘુવીર જો રાજી થાય તો આખા 9 ખંડ ભીના કરી દે. એટલે એ તો કુદરત કરી શકે, માણસની તો કોઈ શક્તિ જ એવી નથી કે જે કુદરત કરે એ માણસ કરી શકે. એટલે આમાં આપણે કુદરતને ભરોસે બેસવું પડે એમ છે. જો પાણી હોય જેમની પાસે એ પીવડાવી શકે, જો પાણી ન હોય તો પાણીનું બીજું કોઈ આપણી પાસે ઓપ્શન નથી કે પાણી નથી તો આવું કઈ કોઈ દવા છંટકાવ કરી દે, કોઈ એવું ખાતર નાખી દે, પાણીની જરૂર ના પડે, એવું કોઈ વિકલ્પ આપણી પાસે નથી. એટલે જેમની પાસે પાણી નથી એમને એમનો પોતાનો પાક છે નજર સમક્ષ સુકાતો જોવા સિવાય બીજો કોઈ પાક એમની પાસે બચેલો નથી. એટલે આપના માધ્યમથી પણ મારી તો સરકારશ્રીને અપીલ છે કે જ્યાં વરસાદ નથી, પાક સુકાઈ રહ્યો છે, જે ખેડૂતો ચિંતામાં છે, એની ચિંતા છે એ ભગવાન પછી, જો પેલા તો ભગવાન બધાથી ઉપર છે કે એ બધાની ચિંતા દૂર કરી શકે, અને એ જો રીજે દૂર થાય તો ઠીક, પણ ભગવાન રૂઠે અને વરસાદ ન પડે તો પછી આપણે સરકાર, જેને આપણે લોકશાહીમાં માય બાપ કહીએ છીએ, તો સરકારની એક ફરજ હોય છે, એની ફરજના ભાગરૂપે આ વિસ્તારને કાંઈક ખેડૂતો માટે પેકેજ આપે અને ખેડૂતને રાહત પેકેજથી ક્યાંક રાજી કરે, જેથી કરીને અત્યારે જે કિસાનોની ઊંઘ ઉડી ગઈ છે, રાતે એને ઊંઘ નથી આવતી, એ ક્યાંક શાંતિથી એના પરિવાર સાથે ચેનથી સૂઈ શકે. આ માટે તેને સરકારશ્રી હવે આમાં રાહત પેકેજ આપવું જોઈએ. બાકી આમાં ખેડૂત છે એ પોતાની રીતે હવે પાણી વગર તો બીજો કોઈ વિકલ્પ એમની પાસે છે જ નહીં કે પોતાના પાકને બચાવી શકે. પણ હવે આપણે સમય બદલાઈ રહ્યો છે. પહેલા તો એવું હતું કે જે દેશી વિજ્ઞાન આપણું જે હતું, બદલી વાક્યો, તમે પણ જીગરભાઈ સાંભળ્યું હશે બદલી વાક્યો વિશે. એની અંદર ઘણા બધા સૂત્રો છે કે લોખંડમાં લાગે કાટ, પૂરબનો વાય પવન તો બદલી તો એમ જ ભણે કે 72 પોર મેઘ હોય. લોખંડમાં જયારે કાટ લાગવાનું ચાલુ થઈ જાય અને જે પૂર્વનો પવન ચાલુ થાય એટલે બદલી એમ કહે છે કે તો 72 પોરની અંદર વરસાદ થાય. 12 પોરની જે આપણે કહી શકાય કે 24 કલાક હોય છે, 4 પોરની, એ તો એ પ્રમાણે 72 પોર થાય ત્યારે એ આપણે વરસાદ આવી જાય. પણ અત્યારે એ બધા લક્ષણો દેખાઈ રહ્યા છે પણ વરસાદ નથી આવતો. એટલે પ્રકૃતિ છે એ પણ ક્યાંક ને ક્યાંક સિદ્ધાંતોની વિરુદ્ધ અત્યારે ચાલી રહી છે. એ ચાલી નથી રહી, પણ આપણે બધાએ જે પ્રકારે પ્રદૂષણ કર્યું છે અને જે પ્રકારે એની અંદર ઓવરડોઝ કેમિકલ ને બધું વગેરે આપણે આ જમીનને આપ્યું છે, એને કારણે આપણે મજબૂરીમાં એને ચલાવી રહ્યા છીએ. પ્રકૃતિ છે એને જો કુદરતી રીતે થતું હોય થવા દઈએ તો બરાબર છે, પણ હવે એ સિદ્ધાંત પણ માણસ પોતાના હાથમાં લઈ રહ્યો છે. આજે કોઈ પણ જગ્યાએ આપણે ફ્રૂટનું વાવેતર કરીએ છીએ તો કુદરતી રીતે જે ઉત્પાદન આવે એ આપણે સ્વીકારવાનું હોય, પણ આપણે વધુ ઉત્પાદન લેવાની લાઈમાં એમાં
જે આપણે આધુનિક વિજ્ઞાનના નામે કેમિકલના જે વગેરે પ્રયોગ કરી રહ્યા છે અને કૃત્રિમ રીતે આપણે વધુ ઉત્પાદન લઈ રહ્યા છીએ, એ પણ પ્રકૃતિનો જે સિદ્ધાંતની વિરુદ્ધ છે. આપણે પ્રકૃતિને આપણે ચલાવવાનું જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ એક કહી શકાય કે વરસાદના રૂપમાં ફટકો પડી રહ્યું છે. જી, આપણે આશા રાખીએ કે મેઘરાજા જે રૂઠ્યા છે તેનું હેત વર્ષાવે અને ગુજરાત સહિત દેશમાં ખૂબ સારો વરસાદ આવે તેવી અપેક્ષા સાથે આપ મારી સાથે જોડાયા અને જાણકારી આપી અલગ અલગ હવામાન વિશેની, નેચર વિશેની, પ્રકૃતિ કેવી રીતે શું કામ કરે છે તે બદલ હું આપનો આભાર માનું છું.